જો ઉપવાસમાં સાબુદાણા ખીચડી ના ભાવતી હોય તો એકવાર આ ફરાળી ઢોકળા ટ્રાય કરો. ફરાળી ઢોકળા બનાવવા માટે મોરૈયો અને સાબુદાણા લઈ લીધા છે. એને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લઈએ. હવે એક વાસણમાં પીસેલો પાવડર, આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને દહીં નાખીને મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરીએ. ખીરું તૈયાર થઈ જાય એટલે એમાં અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરીએ. હવે એને એક થાળીમાં લઈ લઈએ અને ઉપર થોડું સૂકું મરચું નાખીએ. હવે એને સ્ટીમ કરવા મૂકી દઈએ અને 10-15 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. પંદર મિનિટ થઈ ગઈ છે. ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે. તો તેને ઠંડા થવા દઈએ. ઢોકળા ઠંડા થાય એટલી વાર વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે રાઈ, તલ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીએ. હવે આ ગરમ વઘારને ઢોકળા ઉપર રેડી દઈએ. તો તૈયાર છે આપણા ફરાળી ઢોકળા.